રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। માત્ર અડધા ઇંચ વરસાદમાં જ રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરાના નાલાના દ્રશ્યો છે કે માત્ર અડધા ઇંચ વરસાદમાં રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સાથોસાથ અધિકારીઓ દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા, આ દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું સામે આવ્યું છે। જોઈ શકાય છે કે અડધા ઇંચ વરસાદમાં લોકોને હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। પોપટપરાના નાલાની અંદર જે ખાસ કરીને આ ગોઠણસમા પાણી છે તે દેખાઈ રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે લોકોએ જીવના જોખમે આજે નાલામાંથી પસાર થવું પડી રહ્યું છે ને નાલામાંથી પસાર થઈને તેમને પોતાના વાહનો છે તે ખાસ કરીને હંકારવાની ફરજ છે તે પડી રહી છે। કેટલાક લોકો એવા પણ છે કે જેમના વાહનો છે તે હાલ બંધ થઈ ચૂક્યા છે। પારાવાર લોકોને હાલાકીનો છે તે સામનો છે તે કરવો પડી રહ્યો છે। દર ચોમાસે આ જ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને રાજકોટ શહેરના પોપટપરાના નાળામાંથી સામે આવે છે, પરંતુ સત્તાધીશોનું પેટનું પાણી નથી હલતું। આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરાના નાળાના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે સિટી બસના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે પાણી વધુ હોવાના કારણે સીએનજી સંચાલિત બસ છે તે ખાસ કરીને આગળ નથી જઈ રહી ને અહીંયાથી જ તેમને યુટર્ન મારવાની ફરજ છે તે પડી રહી છે। આપણે વાહન ચાલકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે, તેમને કયા પ્રકારની હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। હાલવામાં નીકળવામાં વાંધો પડે, પાણી ભરાઈ જાય એટલે હલવાનું ક્યાંથી આપણે? દર ચોમાસામાં આવું જ થાય છે। કોર્પોરેશન વાળા કામ કરતા નથી। આ પાણીનો નિકાલ થતો નથી આનો કઈ। સાહેબ, આ પેલી વેલી વસ્તુ એ છે કે ગાડી છે ને, આ ગાડી પાણીમાં અંદર જાય એટલે સીધી બંધ પડી જાય છે અને પછી એવા હેરાન થઈ છે ને કે એની કોઈ સીમા નથી। અને આનો કઈક રસ્તો કરવો જોઈએ। આનો કઈક રસ્તો થાય તો શું છે કે આ રેલનગરમાં બધા જે આવતા જતા છે ને એ બધાને રાહત થાય અને આ ચોમાસામાં હર ચોમાસામાં તકલીફ પડે છે। જોઈ શકાય છે કે લોકો છે તે મહા મહેનતે પોતાના વાહનો છે તે અંદરથી પસાર કરી રહ્યા છે। લોકો એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે। રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। માત્ર ને માત્ર અડધો ઇંચ વરસાદની અંદર રાજકોટના આ પ્રકારના હાલ છે। જોઈ શકાય છે કે કયા પ્રકારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો, પદાધિકારી હોય કે અધિકારી હોય તેમને કયા પ્રકારની કામગીરી કરી હશે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।